વેલકમ ટુ માય ચેનલ। આજે બધાને ભાવે એવા ઠેચા ચીઝ બોલ્સની રેસીપી લઈને આવી છું। જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે એક પેનમાં તેલ લઈ લઈશું। ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઠેચા પ્રિપેર કરવાની છે। એના માટે એક બાઉલ સિંગદાણા એડ કરીશું, થોડો ટુકડો આદુનો લઈ લઈશું, 3 થી 4 મોટા કકડા મરચાંના લઈ લઈશું, 7 થી 8 લસણની કળીઓ લઈ લઈશું, સિંધવ મીઠું લીધું છે, થોડું જીરું લીધું છે અને બધાને ડ્રાય રોસ્ટ કરી લઈશું। આપણા મરચાં થોડા, લસણ થોડું અને સિંગદાણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ડ્રાય રોસ્ટ કરવાના છે। હવે ધાણા લઈ લઈશું અને 1-2 મિનિટ એને કૂક કરી લઈશું। તો આપણી ઠેચા રેડી થઈ ગઈ છે શેકાઈને। હવે એને ગ્રાઇન્ડ કરી લઈશું। આ સ્ટેજ પર બાફેલા બટાકા મેશ કરીને લીધેલા છે, એમાં મીઠું, 1 ચમચી કોર્નફ્લોર એડ કરી અને એનો ડો પ્રિપેર કરી લઈશું। આમાં વધારે કોર્નફ્લોર એડ નથી કરવાનો, નહીંતર એ થોડું સુકાઈ ગયેલું ટેક્સચર મળશે। એટલે આ રીતનો 1 ચમચી કોર્નફ્લોર એડ કરી અને ફર્સ્ટ ઓફ ઓલ ડો પ્રિપેર કરી લઈશું। આ રીતનો સોફ્ટ ડો રેડી થઈ ગયો છે। હવે એક બાઉલ મોઝરેલા ચીઝ અને આપણી પ્રિપેર ઠેચા ચટણી લીધી છે, એને મિક્સ કરી લઈશું। તમે અત્યારે આમાં પ્રોસેસ ચીઝ બી એડ કરી શકો છો, મેં એકલું મોઝરેલા ચીઝ લીધું છે। હવે મિક્સ થઈ ગયા બાદ આપણે એના નાના રાઉન્ડ બોલ્સ રેડી કરી લઈશું। આ રીતે મેં બધા બોલ્સ રેડી કરી લીધા છે। હવે આ રીતે બટાકાનો જે મેશ કરેલો માવો હતો એને આ રીતે પતલી શીટ કરી વચ્ચે ચીઝનું સ્ટફિંગ એડ કરી અને કશેથી બી ફાટે ના એનું ધ્યાન રાખીશું અને એ રીતે આપણે એના બોલ્સ રેડી કરી લઈશું। હવે એને કોર્નફ્લોરમાં ડસ્ટ કરી દઈશું અને એક્સ્ટ્રા કોર્નફ્લોર આ રીતે રિમૂવ કરી લઈશું। એ રીતે બધા ચીઝ બોલ ડસ્ટ કરીને રેડી કરી લઈશું। ત્યારબાદ મીડિયમ હોટ ઓઇલ પર લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું। તો આપણા ઠેચા ચીઝ બોલ્સ રેડી થઈ ગયા છે। તમે ઘરે આ રેસીપી બનાવો એઝ અ સ્ટાર્ટર, બચ્ચાઓના લંચ બોક્સમાં, અને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો। આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।